સૌને નમસ્કાર. આપ સૌ ભેગા થઈ ગયા છે. ગયા વર્ષે મેં તમને કહ્યું હતું અગલે વર્ષ તું જલ્દી આ, બરાબર છે? તો આપણું આ વર્ષ પાછું આ વખતે આવી ગયું. અહીં આવ્યા છો, ખૂબ સરસ એક વાતાવરણ બનાવ્યું છે. એક વખત જોરદાર તાળી પાડો અમારા વિદ્યાર્થીઓ માટે. દિવાળીની રજા ગઈ પછી પાછા 10 દિવસની મજા કરી ને એ 10 દિવસની મજા તમારી સામે એક દિવસમાં અમે રજૂ કરવાના છે આજે, બરાબર છે? તો તમે ખૂબ સપોર્ટ કરશો અને સપોર્ટ કરવા માટે તમે સૌ આવેલા છો. તો મિત્રો અમે પણ એવો પ્રયત્ન કરીશું, અમારા વિદ્યાર્થીઓ પણ એવો પ્રયત્ન કરશે કે આપણને ખૂબ મજા આવે. આ પ્રોગ્રામ જે છે, આજનો કાર્યક્રમ જે છે એ ફક્ત વિનય મંદિર કે કેળવણી મંડળનો નથી, આપણા આખા ગામનો પ્રોગ્રામ છે, બરાબર છે કે નહીં? આપણે દાંડી ગામના વતની છીએ, આપણા દાંડી ગામનો પ્રોગ્રામ છે. તો સૌને ખૂબ ખૂબ આવકાર. થોડી જ વારમાં આપણે આપણો કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ મિત્રો. તો વિદ્યાર્થીઓને ખૂબ સહકાર આપજો, સપોર્ટ કરજો. અને તમારી પાસે એક પહેલું પ્રોમિસ લેવાનો છે. પ્રોગ્રામ અમે લાંબો કરેલો છે તો જરાક વાર બેહવું પડે તો બેસજો, ઉઠીને જવાનો મનતા. કાલે રવિવાર છે એ જોઈને જ રાખેલું છે, એટલું ખાસ બધા ખ્યાલ રાખજો. તો મને ખાસ એવી અપેક્ષા છે કે આપ સૌ શાંતિથી છેલ્લે સુધી પ્રોગ્રામ નિહાળશો. ખૂબ મજા કરીએ, મસ્તી કરીએ, અમને પણ મજા આવશે. તો થોડી જ વારમાં હું અંદર જાઉં એટલે આપણે કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારીશું. તો આપણે સૌ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એ શ્લોક બોલતા આવડતો જ હશે, મને વિશ્વાસ છે. તો આપણે સૌ સાથે એ શ્લોક બોલીશું અને આજના કાર્યક્રમનો માં સરસ્વતીને સ્મરણ કરીને કાર્યક્રમ શરૂ કરીશું. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપા. આપણે સ્વાગત ગીતથી કાર્યક્રમ શરૂ કરીએ છીએ.
રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થાય છે. આપણે એનો સહર્ષ સ્વીકાર કરીએ. શ્રી કમલભાઈને વિનંતી અથવા તો હિનાબેનને વિનંતી કે વોલીબોલ જેવી સ્પર્ધાઓ રમાડી, ગામની સ્પર્ધાઓ રમાડી છે. પ્રાથમિક શાળાની જે કૃતિ હતી એને ભારતીબેન તરફથી, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, માજી પ્રિન્સિપાલ તરફથી 1000 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થાય છે. આપણે એને પણ કમલભાઈ સ્વીકારે છે. હવે આપણે ટ્રોફી અર્પણનો જે કાર્યક્રમ છે, ટ્રોફી વિતરણનો કાર્યક્રમ એ સંપન્ન કરવાનો છે. સૌપ્રથમ વોલીબોલ રનર્સઅપની ટીમ તળાવ ફળિયા, વોલીબોલ રનર્સઅપની ટીમ તળાવ ફળિયાના કેપ્ટન એની ટીમ સાથે આવી જાય. ત્યારબાદ એડવાન્સ કોલમાં આઝાદ ફળિયા વિનર્સ, વોલીબોલ વિનર્સ, એના કેપ્ટન પણ તૈયાર રહેશે. ફળિયા આવી જાય તો પછી તકલીફ આપણને ઓછી થશે. વિજેતા ટીમ, ચલો તાળી પાડો એક વખત ફરીવાર. આઝાદ ફળિયા વોલીબોલ ચેમ્પિયન. રમત નથી રમતા, આપણે ફક્ત કાર્યક્રમ નથી કરતા, આપણે ભણતરને પણ એટલું જ પ્રોત્સાહન આપીએ છીએ. ક્રિકેટની ટ્રોફી એનાયત થશે. તમને જાણીને નવાઈ અને આનંદ પણ થશે. એ બા છે તે વિનય મંદિરના સૌથી પહેલા બેચના વિદ્યાર્થીની છે અને એમની એ ઈચ્છાને કારણે એ જે સ્કૂલમાં ભણ્યા છે, જે સ્કૂલમાં એ સૌથી પહેલાં રમ્યા છે, એ સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે રમી રહ્યા છે ત્યારે એમને પ્રોત્સાહિત કરવા માટે મહેન્દ્રભાઈના પરિવાર તરફથી એમના બાના હાથે આપણે ક્રિકેટના પ્લેયર્સને એ ટ્રોફી એનાયત કરીશું. તો આપણે એવા સમયે તાળીઓનો ગડગડાટ ક્યાંય ઓછો નહીં થવા દઈશું. હેલો, ખોડેના દીકરા એટલે કે વિનય મંદિર દાંડીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરેલો 1969માં. તો એવા જ ઉર્મિલાબેન જે છે એ એમના પહેલા ખોડેના દીકરી છે. એમણે વિનય મંદિર દાંડી શાળામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરેલો એવો એમનો ભૂતકાળ છે. તો એ પરિવાર આજે આપણને ક્રિકેટની ટ્રોફીનું અર્પણ કરે છે ત્યારે આપણે એને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. અને અગલે બરસ તું જલ્દી આ. તો આપણે રનર્સઅપની જે ટીમ છે, રનર્સઅપ ટીમ, અને મિત્રો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે રનર્સઅપની ટીમ અમારી વિનય મંદિર દાંડી શાળાની ટીમ છે. સૌ તાળીઓથી વધાવીએ. ઝડપથી રનર્સઅપ ટીમના વિદ્યાર્થી ભાઈઓ સ્ટેજ પર આવી જાય. ભાઈ અક્ષય, ઝડપથી વિદ્યાર્થીઓને બોલાવી લેવ. રનર્સઅપ ટીમના વિદ્યાર્થી ભાઈઓ. એક ભાઈ જે છે ને આમાં વચ્ચે પેલો ઊંચો દેખાય ને તે આપણી જ શાળાનો વિદ્યાર્થી નથી. આપણે ત્યાં 10 વર્ષ અગાઉ ભણી ગયેલો, આપણે ત્યાં જ હવે ભણાવવા આવ્યો અને એ પણ એક સરસ બેટ્સમેન તરીકે રમે છે આપણી ટીમ સાથે. એનું નામ છે ભાઈ અક્ષય ટંડેલ. મિત્રો જરાક સાઈડ પર ઊભા રહેવું એટલે હું તમારું બીજું પણ થેન્ક યુ. ત્યારબાદ
હવે મેન ઓફ ધી મેચ જે છે, મેન ઓફ ધી મેચ સરસ પરફોર્મન્સ કરીને હારો અમને હરાવી ગયેલો છે આયરો. હા, એટલે મને તો જરાક નહીં ગમે પણ આપી દઉં, કારણ કે અમારો જૂનો વિદ્યાર્થી જ છે અને અર્પણ કરવા માટે જઈ રહ્યા છે. ખૂબ સરસ ક્ષણ. આપણે ઈચ્છીએ કે તળાવ ફળિયા એને ખૂબ એન્જોય કરે અને અગલે બરસ તું જલ્દી આ સગા ઊંચી કર ટોપી. ટીમને પ્રાપ્ત થાય છે. આ તમારું ઇનામ બી લઈ લેજો ભાઈ. ચાલો તો મિત્રો, ટ્રોફી અર્પણનો કાર્યક્રમ આપણો સંપન્ન થાય છે. અહીં ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતા નો કરીએ ગુલાલ. મિત્રો, ધીરુભાઈ જે છે એ આપણા દાદા એટલે અનુભવનું ભાથું, દાંડીનું ઘરેણું, સંસ્થાનું પ્રેરક બળ અને સ્ટાફનો ઉર્જા સ્ત્રોત, ગાંધી વિચારને વરેલું વટવૃક્ષ, જેના શીતળ છાંયડા હેઠળ અમને શિક્ષણ રૂપી સેવા કરવાનો મોકો મળ્યો છે. ગાંધીનું હરિદ્વાર બતાવું તને, ગાંધીનું હરિદ્વાર બતાવું તને, આઝાદીનું પ્રવેશ દ્વાર બતાવું તને, ચાલ દાંડી ગામ બતાવું તને, મુલ્લાની દરગાહ બતાવું તને, હિન્દુની હજાણી બતાવું તને, ચાલ દાંડી ગામ બતાવું તને. અસ્તુ. પણ આપણે ક્યાંક બાબાઓ અને ભુવાઓ ચાલી રહ્યા છે, ઘરમાં અશાંતિ હોય તો બાબા પાસે પહોંચી જઈએ છીએ, જરા તરા દુખતું હોય તો ભુવાઓ પાસે પહોંચી જવાય છે. સમાજની કંઈક સાંપ્રત પરિસ્થિતિ એવી છે, ક્યાંક નેતાઓના ભરોસે આપણે રહેતા હોય છે. સમાજનું સાંસ્કૃતિક ચિત્ર અને સાંપ્રત સામાજિક સમસ્યાઓ જ્યારે વિનય મંદિરના છોકરાઓ જુએ છે ત્યારે એ લોકો એ બધું રિયલાઇઝ કરતા હોય છે કે સોળે શાન અને વિશે વાન, તો આ સોળે આ લોકોને શાન આવી જતી હોય અને એ લોકોએ જ કંઈક વિચાર્યું, એ લોકોએ જે અનુભવ્યું, પોતાની આસપાસમાં જે ઘટનાઓ બનતી ગઈ તે ઘટનાઓએ એમણે કંઈક નાટકમાં અહીંયા કંડારી છે. થોડું નાટક કદાચ તમને વચ્ચે વચ્ચે બોરિંગ કરતું લાગી પણ શકે કે તમને જાણીને બહુ નવાઈ લાગશે. અમે આ વાર્ષિકોત્સવ ફક્ત ને ફક્ત 8 થી 10 દાડામાં તૈયાર કર્યો છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ પ્રૂવન બાય આર સ્ટુડન્ટ. અમારા વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે કોઈ પણ વસ્તુ મુશ્કેલ નથી. 8 જ દિવસમાં આટલો સરસ મસ્ત મજાનો વાર્ષિક ઉત્સવ અને દરેકે દરેક કૃતિની રાત દિવસ એ લોકોએ તૈયારી કરી છે અને એ તૈયારી સાથે જ્યારે આજે આ ડ્રામા કરી રહ્યા છે ત્યારે સાંપ્રત પરિસ્થિતિની સાથે થોડુંક કોમિક કરવાની પણ કોશિશ થઈ છે. આ કટાક્ષ છે થોડોક સમાજ પર અને સામાજિક સમસ્યાઓ ઉપર, અને એ બધી જ સમસ્યાઓનું સમાધાન માત્ર ને માત્ર એજ્યુકેશન છે. શિક્ષણથી જ માણસમાં પરિવર્તન શક્ય છે, શિક્ષણ વિના માણસમાં પરિવર્તન શક્ય નથી. અને એ શિક્ષણનું મહત્ત્વ દર્શાવવા માટે જ ક્યાંક કટાક્ષથી અમે આ નાટક કરી રહ્યા છીએ. નાટક છે, સામાજિક સમસ્યાઓ અમે દર્શાવવાનો પ્રયત્ન છે, પણ એનું અમે કોઈ પણ ઘટનાઓ સાથે રિસેમ્બલ નથી કરતા. એટલે એ માત્ર કલ્પના છે, એને કોઈ પણ વ્યક્તિ પોતે અંગત રીતે નહીં લેશે. એ અમારી આગળ ચેતવણી આવે ને, આપણે મૂવી જોઈએ તે રીતે, તો એ અમારી ચેતવણી છે કે આ કોઈ પણ વસ્તુને કોઈ પણ ઘટનાઓ સાથે જો બંધ બેસતું જોવા મળે તો એની સાથે અમારો આ કોઈ સંબંધ નથી. આ ફક્ત હાસ્ય અને રમૂજને માટે પ્રસ્તુત કરેલું નાટક છે અને નાટકને નાટકની રીતે જ લેશું, પણ એમાંથી ક્યાંક સાર મેળવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું એવું મને લાગે છે. બીજી એક વસ્તુ, અત્યારે લાઈવ સ્ટ્રીમિંગ પણ થઈ રહ્યું છે. તમારા જો કોઈક હશે ઘરે કદાચ નહીં આવ્યા હોય તો અમે અત્યારે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છીએ. એટલે અત્યારે અહીંયાથી બેઠા બેઠા અમેરિકા, કેનેડા,
પણ અત્યારે ત્યાંના લોકો પણ જોઈ રહ્યા છે આપણા વિનય મંદિરનો આ વાર્ષિક ઉત્સવ. એટલે આપણે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી રહ્યા છે. જે કોઈ નથી આવી શક્યા, અમારા ઘણા બધા બાળકોના પેરેન્ટ્સ નથી આવી શક્યા, તો એવા પેરેન્ટ્સ આવી શકે, જોઈ શકે એટલા માટે અમે અત્યારે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે. યુટ્યુબ પર અત્યારે વિનય મંદિર દાંડીને તમે સર્ચ કરશો તો તમે લોકો એ લાઈવ સ્ટ્રીમિંગ તમારા કોઈક વ્યક્તિઓ ત્યાં બેઠેલા હશે તો એને જણાવી શકશો. નાટક તૈયાર થઈ ગયું છે, આપણે નાટકને માણીએ. મુકેશ અંબાણીના દીકરાના લગ્ન હોવાથી જીઓનું રિચાર્જ મોંઘું થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે, પછી આ વધશે ને તે વધશે. એમાં એવું ક્યાંય લખ્યું છે કે પગાર વધશે? ના, તો પછી આ છાપું મૂકી દો અને પેલો નાસ્તો કરી લ્યો. સાચી વાત છે. જો આપણે આમાં મોંઘવારી વધતી જશે તો આપણે આપણું જીવન જેવું મુશ્કેલ થઈ જશે. હા દીકરા, તારી વાત સાચી છે. ખર્ચા ઉપર કાબુ રાખવું પડશે અને પૈસાની બચત પણ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. શ્રી કૃષ્ણ. ઉઠી ગયા તમે કે હજી ઊંઘ બાકી છે? ના ના, આજના માટે આટલી ઊંઘ તો ચાલશે. એ ચાલશે અડી, ગળે માજો પહેલા. 9 વાગ્યા છે ને હજુ હમણાં ઉઠે છે? પણ બાપુજી, મારે ક્યાં કોલેજ કે નોકરીએ જવું છે? અત્યારે તો રજાઓ ચાલે છે. રજાઓ ચાલે છે એટલે આમને આમ ઊંઘ્યા જ કરવાનો? ઘરના પણ કામ હોય કે નહીં? એ તો જે માણસ હોય ને એને જ ખબર પડે. એટલે હું માણસ નથી એવું તો કહેવા માંગે છે? ના ના, તારા કારણે હું કોઈ પ્રાણીને બદનામ કરવા માંગતી નથી. હે? પ્રાણી? રાજુ, આ ઇલેક્શન ક્યારે આવે છે? હમણાં જ આવતા મહિનામાં. તો પેલા વોટ માંગવાળા આવશે જ ને? હા, કમણી સરળાઈ ગઈ છે. આમ કરીશું તેમ કરીશું અને જીતી ગયા પછી કોઈ પણ જોવા નથી આવતું. આ વખતે બધાને ભેગા કરીને કહી દેવું છે કે નેતા એને કામ ન કરીને વોટ જ ના આપો. ઠીક બાપુજી, આ વર્ષે આપણે આવું જ કરીશું. ખમણ ખમણ ખમણ, વોટ માંગે ખમણ, ખમણ ને આપો વોટ, ખાઈને થઈ જાવ લોટપોટ. ખમણ ખમણ ખમણ. આવી ગયા આપણા પ્રિય એવા નેતાજી. અમારા ગામમાં કોઈ કામ જ નથી થતા. બોલો, તમને શું જોઈએ છે? આ રોજની જિંદગીથી અમે કંટાળી ગયા છે. મોંઘવારી કેટલી વધી ગઈ છે. પીવા માટે ચોખ્ખું પાણી પણ નથી, વેચાતું લાવવું પડે છે. દરેક વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે. અરે અમને કશી સુવિધા તો આપો. અમે છીએ ને. અમે તો તમને સુવિધા અને દુવિધા આપીએ છીએ. એટલે કે સુવિધા આપવા વાળા તો અમે છીએ ને. જેમની પાસે સત્તા છે તે જ સુવિધા આપી શકે. ગામ લોકો, ગામ લોકો, હું આવી ગયો. ઇલેક્શન આવ્યું ને એટલે આ પણ આવી ગયા. તો બોલો નેતાજી, તમે આ ગામ માટે શું કર્યું? કૂવો બનાવ્યો, કૂવો. મંદિરને કલર, ગટરનું રિપેરિંગ. ચૂપ, એ તો બધું બબલુએ કર્યું છે. બબલી જલ્દી જાને દો. તમે બબલુને નેતા બનાવવા માંગે? મને એવું ખબર પડી છે ને. હા, બધાને જોઈ લઈશ તમને. બધાને જોઈ લઈશ. એક ને. જો બબલુ જ આપણો નેતા બનશે તો જ આપણા ગામનો વિકાસ થશે. ત્યાં જુઓ, બબલુ આવી રહ્યો છે. આવ બબલુ, આવ. તું ગામ માટે કેટલું વિચારે છે? અરે તો એ માટે જ અમે વિચાર્યું કે આવનારી ચૂંટણીમાં તમને નેતા બનાવીએ. ના ના, હા હા, અરે ના ના, અરે હા હા. ઠીક છે. તમે કહો છો અને ગામના વિકાસની વાત છે તો હું ચૂંટણી જરૂર લડીશ. ગામ લોકો, આ તમારો પ્રેમ જ મારી તાકાત છે. એટલે હું તમને વચન આપું છું કે દરેક ઘરોમાં નળો લગાવીશ, રસ્તા પર વીજળીના થાંભલા લગાવીશ,
ગામમાં પાકા રસ્તાઓ હશે, બસ સ્ટેશન હશે, રેલવે સ્ટેશન હશે. બસ બબલુ બસ સ્ટેશન સુધી બરાબર છે. जीतेगा भाई जीतेगा, બબલુ ભૈયા જીતેગા, ओ जीतेगा भाई जीतेगा. બબલુ ભૈયા જીતેગા. અમારું નિશાન છે સાયકલ. હાલો. नेताजीની ઘંટડી વાગે ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ, સાયકલ ચાલે ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ. નેતાજીની ઘંટડી વાગે ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ, સાયકલ ચાલે ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ. હાલો. જીતી તો ગયો, પણ ગામના વિકાસના કામ કરવા પડશે. નળ લગાવવાના છે, પૈસા ક્યાંથી આવશે? પૈસા પૈસા નેતાજી તમે આ બધા કામ માટે જે પૈસા લાગે છે તે તો સરકાર આપે છે, અને સરકાર તો અમારી છે. હા તો આપી દો પૈસા. એમને એમ પૈસા કેવી રીતે અપાય? એના માટે તમારે અહીંયા આવવું પડશે. અહીંયા એમાં શું મોટી વાત છે? આ તો આવી ગયું. આવી રીતે નહીં, તમારે અમારી પાર્ટીમાં આવવું પડશે. પાર્ટીમાં પાર્ટીમાં તો નહીં. ગામનો વિકાસ કરવો છે ને? હા વિકાસ વિકાસ, પૈસા પૈસા. હા હા તો આવી જા અમારી પાર્ટીમાં. હવે થશે ગામનો વિકાસ નેતાજી. ગામના વિકાસના કામ કરવા પડશે, કરીશું. પણ એના માટે પૈસા આવશે. કેવી રીતે? પહેલા યોજના પાસ થશે, પછી પૈસા આવશે. કેવી રીતે? એ તો મારો પીએ બતાવશે. આ જુઓ, અમે બધી યોજનાનો પ્રસ્તાવ મોકલ્યો છે ઉપર. પૈસા હવે આવતા જ હશે. લ્યો બોલો, સડક યોજના પાસ. આજે પૈસા આવી ગયા. પૈસા એક સડક યોજના માટે, એ તમારા માટે, એ મારા માટે, મારા માટે, તમારા માટે. હાલો બસ ખુશ. લ્યો સડક યોજના પાસ. રસ્તો તો હજુ બન્યો નથી. કાગળ પર તો બની ગયો ને. અરે વાહ, આવી રીતે થાય છે વિકાસ. લ્યો બોલો, નળ યોજના પાસ. આ પૈસા આવી ગયા. હવે હું કહું એમ થશે. આ પૈસા આવ્યા નળ યોજના માટે, આ તમારા માટે, અને આ મારા માટે. મારા માટે. આલો ખુશ. બબલુજી, હવે તમે બબલુજી નથી રહ્યા. તો શું? હવે તમે પણ નેતા બની ગયા છો. નેતા. વાહ ગુરુજી વાહ. અરે જોયું, વિકાસ કરતા કરતા 5 વર્ષ પૂરા થઈ ગયા. આટલા જલ્દી? હજુ તો ઘણા બધા કામ કરવાના બાકી છે. બધા કામો એક જ ઇલેક્શનમાં કરશો તો બીજા ઇલેક્શનમાં કયા વાયદા કરશો? ગામ લોકો, ઓ ગામ લોકો, બોલો. હું આવી ગયો. બબલુ, તે તો કોઈ પણ જાતના કામ જ નથી કર્યા. નળ તો લગાવ્યા ને, પણ પાણી ક્યાં આવ્યું? પાણી તો ભગવાન આપે, ભગવાન. વીજળી પણ નથી આવી. વીજળીના થાંભલા તો લગાવ્યા ને, પણ વીજળી શું? જરૂર આવશે. મને હજુ એક તક આપો. બબલુ, તું પણ એ જ કામ માંડ્યો જે બાકીના બધા નેતા કરતા હતા. બબલુ, તું અમને મૂર્ખ બનાવી દીધા છે. અમે આવું બધું વિચાર્યું ન હતું. આ બધું શું થઈ રહ્યું છે? કઈ જ સમજ નથી પડતી. લાગે છે આપણા ગામને કોઈની નજર લાગી ગઈ છે. તો ચાલો આપણે બીજા નેતાની શોધ કરીએ. ચાલો. આ વખતે પણ ઇલેક્શનો પહેલા જ નેતા મળ્યા, પોતાના ખિસ્સા ભરવામાં જ કામ કર્યા. સાચી વાત છે બાબુ. અપના કામ બનતા બાણ में જાય જનતા. આ મીરાને શું થયું છે? ચૂપચાપ છે, વધુ બોલતી પણ નથી. ભણવાની વાત પણ નથી કરતી. લાગે છે સ્કૂલ શરૂ થાય છે. ના ના એવું નથી. તો શું વિચારે છે કે અની? એ તો વાત એમ છે કે મારી બેનપણીના બંને ભાઈના લગ્ન થઈ ગયા છે, પરંતુ બંને વચ્ચે ઝઘડા ચાલ્યા કરે છે. અરે તો કોઈ બુરી શક્તિ હશે એમના ઘરમાં. શું તું પણ જરામથી આત્માન શ્રદ્ધા તરફ જવા લાગી? ના બાપુજી, મમ્મીની વાત સાચી છે. મને પણ એવું લાગે છે. મીરા,
તું તારી બહેનપણીને પેલા બાબા પાસે લઈ જા, જે બધી જ સમસ્યાનો ઉકેલ લાવી આપશે. બોલો, શું સમસ્યા છે? બાબા, અમારા ઘરમાં સુખ શાંતિ ચાલી ગઈ છે, સુખ શાંતિ તો ભગવાનના ચરણોમાં છે, પણ એના માટે અમારે શું કરવું પડશે? ભગવાનની પાસે જવું પડશે. શું? એટલે કે અમારી પાસે આવવું પડશે, અમારી પાસે. કેમ? અમે તો છીએ ભગવાનના ચરણદાસ. લાવીશું તમારા જીવનમાં રાહતનો શ્વાસ. હલો. અરે ઓ સુરેશ, શું થયું છે? કેમ રડે છે? ઘરની સુખ શાંતિ ચાલી ગઈ છે, અમે બંને હેરાન થઈ ગયા છે. અરે પણ થયું શું એ તો કહો. મારી પાસે એક જ ગાડી છે, તો એની પાસે બે ગાડી છે, બે. એના છોકરાના 91% આવ્યા છે, મારા છોકરાના ખાલી 90% આવ્યા છે. અમારા ઘરમાં એક જ ટીવી છે. મારી પત્ની આ સિરિયલ જોઈ છે, મારી પત્નીએ પેલી સિરિયલ જોઈ છે. અમે બંને કંટાળી ગયા છે. તો ચાલો આપણે કલંકિત બાબા પાસે જઈએ. કલંકિત બાબા? અરે બાબાનું નામ છે કલંકિત બાબા. બરાબર, તો ચાલો. ઓમ ભીમ ભીમ. બોલો, શું કામ આવ્યા? શું સમસ્યા શું છે? બાબા, ઘરની સુખ શાંતિ ચાલી ગઈ છે. મતલબ તમારા લગ્ન થઈ ગયા છે એમ ને? તમને કેવી રીતે ખબર પડી? લાગે છે બાબા તો ચમત્કારી છે. ધન્ય હો બાબાની. બાબા, અમે હેરાન થઈ ગયા છીએ. ઠીક છે, નામ શું છે? નામ સુરેશ. રમેશ. એ મૂર્ખ, એ મહામૂર્ખ. તમારું નહીં, ઘરનું નામ શું છે? ઘરનું શાંતિ નિવાસ. બદલી નાખો. શું ઘર બદલી નાખે? એ મૂર્ખ, એ મહામૂર્ખ, ઘરનું નામ બદલી નાખો. સુખ શાંતિ નિવાસ રાખો. ઠીક છે. ભાઈ રમેશ, આ શું કરે છે? પેલા બાબાએ કીધું હતું ને કે ઘરનું નામ બદલી કાઢજે, એટલે ઘરનું નામ બદલી કાઢ્યું. સુખ શાંતિ નિવાસ. ઠીક છે, હવે સમસ્યા દૂર થશે. આજે તો મેચ છે, ઇન્ડિયા જીતી જ જશે. લાગતું નથી જીતશે, ધોની નથી ને એટલે. હા, અલ્યા સાંભળો છો? સાંભળો છે. કોઈ બીજું કામ કર્યું છે? બોલ. જમવાનું શું બનાવું? રીંગણ બટાકાનું શાક, ભાખરી, દૂધીનો હલવો, લસણની ચટણી, છાશ અને મસાલા પાપડ. જમવું છે કે ભૂખ્યા જ રહેવું છે? કારેલા છે, બનાવું? તો બનાવી લે. બધું તારી પસંદનું બનાવું છે તો પૂછે શું કામ? હું શું કહું, આ ટીવી ક્યારે બંધ થશે? 4 વાગ્યે. તો રાત્રે જમવાના નથી? આલે બંધ. તારે જે જોવો એ જોઈ લેજે, પણ જમવાનું બનાવજે. લાગે છે હવે તો બાબા પાસે જવું જ પડશે. ચાલ.
બોલો શું કામ આવ્યા? બાબા અમારી પત્નીઓ અમારા કાબુમાં નથી. જે શક્ય નથી તેની વાત તો કરવી. સમસ્યા બોલો. સમસ્યા એ છે કે મારી પત્ની મારી કોઈ વાત નથી માનતી. મારે પણ એવું જ છે. એમ? હમ. તમારા ઘરનો દરવાજો કઈ દિશામાં છે? મારો પૂર્વ. પશ્ચિમ. બદલી નાખો. શું? એ મૂર્ખ. એ મહામૂર્ખ, દરવાજાની દિશા બદલી નાખો. પૂર્વ વાળા પશ્ચિમ કરી નાખો, પશ્ચિમ વાળા પૂર્વ કરી નાખો. ઠીક છે. એ ભૂપ, મારી વાત સાંભળ. પછી ઘરમાં હવન કરાવવું પડશે. હવન એટલે કે પૂજા કથા કરાવવી પડશે. ઠીક છે. હવે શાંતિ થશે. હા, શાંતિ થશે હવે. અરે ઓ સુરેશ, બાબા હવન કરવા માટે ક્યારે આવશે? ચાલો બાબાને બોલાવી લાવી. ચાલો. બોલો શું સમસ્યા છે? બાબા શું સમસ્યા છે? અમે દરવાજાની દિશા બદલી નાખી. ખૂબ સરસ. બાબા હવન લિસ્ટ આપી દે આ લોકોને. લિસ્ટ આ મુજબનો સામાન લઈ આવજો. દીવાસળી, કપૂર, ઘી, દૂધ, દહીં, માખણ, શ્રીફળ, કાંદા, બટાકા. એલી સાહેબ, એ મારા ઘરના સામાનનું લિસ્ટ છે. ઠીક છે, હાલો. તું હું બીજી લિસ્ટ આપ્યા કરે સમજી પડે. બીજા આ આમાં પૂંજા માટેનું બધું સામાન લખેલું છે. આ મુજબનો સામાન લઈ આવજો. હા ઠીક છે. ઓમ ભીમ ક્રીમ ગિલી 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 નુર્રા. બાબા બધું સામાન આવી ગયું. આવી ગયું? ચાલો તો હવન શરૂ કરીએ. ઓમ ભટ્ટ, મહેશ ભટ્ટ, આલિયા ભટ્ટ, ઓમ ગિલી 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 સ્વાહા સ્વાહા. ઓમ ભટ્ટ, મહેશ ભટ્ટ, આલિયા ભટ્ટ, ઓમ ગિલી 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 સ્વાહા સ્વાહા. ઓમ હવન સમાપ્ત થાય છે. સ્વાહા સ્વાહા. હવે તમારી પત્ની તમારા કાબુમાં હશે. હવે અમે જઈએ. ઠીક છે. અરે સાંભળો છો? બોલો. જમવાનું શું બનાવવું? લાગે છે પેલા બાબાના હવનનું જાદુ થાય છે. રીંગણા બટાટાનું શાક, ભાખરી, દૂધીનો હલવો, મોહનથાળ, છાસ અને મસાલા પાપડ. ભૂખ્યા જ રહેજો આપ. હે? પેલા બાબાના ચક્કરમાં કેટલા રૂપિયા ખર્ચ્યા પણ કશું જ ના થયું. સાચે જ. આના કરતાં તો બધા સમજીને રહે તો જ ઘરમાં સુખ અને શાંતિ થશે. સાચી વાત છે ભાઈ. તેથી તો કહેવાય કે જો સંપીને રહીએ તો જ આપણા ઘરોમાં સુખ શાંતિ રહેશે. ધન્યવાદ. સદા
થઈ છે નારાજ એ જ રંગભૂમિની રાધાને લઈ બેઠી બાધા મોરલીયું બંધ કર માતા કીએ છે એમ રંગભૂમિની રાધા હવે મોરલીયું બંધ કર માતા કીએ છે એમ રંગભૂમિની રાધા એ જ રંગભૂમિની રાધાને માણસોને નહીં, પ્રાણીઓને અને જીવજંતુઓને પણ એમ થાય કે અમે પણ એને જોવા આવીએ. એટલે જ આ દેડકો પણ અહીંયા તમારી સાથે પ્રેક્ષક બનીને આવ્યો છે. એટલે દેડકાનો આપણે આનંદ માણીએ. અને સરસ મજાની આ કૃતિ વિદ્યાર્થીઓએ રજૂ કરી છે. અને છેલ્લા શબ્દો આપણને યાદ રહી જાય એવા હરે રામ 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 હરે હરે. એજ્યુકેશન્સ મીન્સ ટુ ડ્રો આઉટ. શિક્ષણ એને કહેવાય કે જે વ્યક્તિની અંદર રહેલી કુશળતાઓને બહાર કાઢે. તમે અહીંયા ડિસ્પ્લે પર, અમે બાજુમાં જે ડિસ્પ્લે મૂક્યો છે તે ડિસ્પ્લે પર તમે અમારી એક્ટિવિટીઝ જોઈ શકો કે વિનય મંદિર દાંડી આખા વર્ષ દરમિયાન કઈ કઈ એક્ટિવિટી કરે છે. વિદ્યાર્થીઓમાં રહેલી એ કુશળતાને કાઢવા માટેના અમે કઈ રીતના પ્રયત્ન કરીએ છીએ એ હેલો મિત્રો, આપ સૌએ અત્યારે એક સરસ કૃતિ નિહાળી આઝાદ ફળિયાની બહેનોની, અને એમના માટે 10 ઇનામ છે. તો જરાક તમારે સાંભળવા તો પડશે, નામ સાંભળવા પડે. બાબુભાઈ ધીરજભાઈ પટેલ, તળાવ ફળિયા. હેલો, જો થોડી ભૂલ થઈ જાય તો માફ કરજો. રમણભાઈ હીરાભાઈ પટેલ, આઝાદ ફળિયા તરફથી 1001 રૂપિયો બહેનોને પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિ જીતેન્દ્રભાઈ પટેલ, આઝાદ ફળિયા તરફથી 500 રૂપિયાનું ઇનામ આ કૃતિને પ્રાપ્ત થાય છે. આઝાદ ફળિયા ક્રિકેટ ટીમ તરફથી 1001 રૂપિયાનું ઇનામ આ કૃતિને પ્રાપ્ત થાય છે. ગિરીશભાઈ મગનભાઈ પટેલ, આઝાદ ફળિયા તરફથી 500 રૂપિયા કૃતિને પ્રાપ્ત થાય છે. મણિબેન રામજીભાઈ પટેલ તરફથી 1001 રૂપિયાનું ઇનામ આઝાદ ફળિયાની કૃતિને પ્રાપ્ત થાય છે. હાર્મી હાર્દિકભાઈ પટેલ તરફથી 1000 રૂપિયાનું ઇનામ આઝાદ ફળિયાને પ્રાપ્ત થાય છે. ઉમેશભાઈ રામજીભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થાય છે. મુકેશભાઈ રમણભાઈ પટેલ, આઝાદ ફળિયા તરફથી 1000 રૂપિયાનું ઇનામ કૃતિને પ્રાપ્ત થાય છે.
દર્શિકાબેન કેયુરભાઈ પટેલ માંડળિયા તરફથી 1000 રૂપિયાનું ઇનામ આઝાદ ફળિયાની કૃતિને પ્રાપ્ત થાય છે. આઝાદ ફળિયાની બહેનોને વિનંતી કરું, હા બહેનો દીકરા આવી જાઓ, આગળ આવી જાઓ ને આ લઈ લઉં, તમારું ઇનામ લઈ લઉં. લે દીકરા, વેરી ગુડ. જરા મોટું ઇનામ છે એટલે થકાવું વાર લાગે. શોભનાબેન મનુભાઈ પટેલ તરફથી આઝાદ ફળિયાની કૃતિને 3500 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થાય છે. બધાને બેસ્ટ લક. હે, આવતા વર્ષે પાછા નાચવા આવજો જોરદાર. અસ્તુ. મિત્રો, गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा, मैं कल भी था, मैं आज भी हूँ, मैं नवयुग का अंदाज भी हूँ. सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, मैं देशभक्त भी गया हूँ. मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा. मैं बेटी की मुस्कान में हूँ, मैं नारी के सम्मान में हूँ. मैं बेटी की मुस्कान में हूँ, मैं नारी के सम्मान में हूँ. विज्ञान में और किसान में हूँ, हर वीर में और जवान में हूँ. मैं सीमाओं का पहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ. रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे, इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. रोको ना सपनों के तूफानों को, रोको ना कस्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को. आग जैसे बढ़ेंगी चिंगारियां, है हाथ की सुरंग, भटकी है रोशनी, है छटपटा रही रोशनी. गगन गए विजय भव, लड़ जाना है लहू में एक चिंगारी, सिद्ध से जुनू तक है जाना, हर कतरा बोल रहा है. मैं लड़ जाना है लहू में एक चिंगारी, सिद्ध से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी, सिद्ध से जुनू तक है जाना, हर कतरा बोल रहा. बन के कफन जब तुरिया, तन के मौत नू बाचा, मारे बथर पर कपड़े सारे. छल्ला सिरते बन के कफन जब तुरिया, तन के मौत नू बाचा, मारे बथर पर कपड़े सारे. वतन हमको तेरी कसम, तेरी राहों में जान तक लुटा जाएंगे. फूल क्या चीज है तेरे कदमों में, हम भेंट अपने सरों की चढ़ा जाएंगे. ऐ वतन है जापानी ये पतलून, इंग्लिस्तानी सर पे लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा. है जापानी ये पतलून, इंग्लिस्तानी सर पे लाल टोपी, रूसी फिर भी दिल है हिंदुस्तानी. तेरा
હલો. ખૂબ સરસ દેશભક્તિ ગીતની રજૂઆત. મિત્રો, ધીરે ધીરે જેમ જેમ સમય જાય છે તેમ તેમ આપણી કૃતિ જે છે એ ધીરે ધીરે એક એક તમારા પાસે આકર્ષક આવતી જાય છે.